નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપકે સાથ હર પલ કી નઈ ખબર। વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ટ્રાફિક બ્રિગેડનું જવાન ઝડપાયો। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં લગ્નની ખોટી લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે। આરોપી કલ્પેશ બૈસા બી ડિવિઝન ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરી છે। સ્પામાં મેનેજર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ 2 વર્ષ પહેલા વસ્ત્રાપુર તળાવ નજીક આવેલી એક હોટલમાં આરોપીએ યુવતી સાથે પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો। આરોપીએ લગ્નના વચનો આપી છેલ્લા 2 વર્ષ દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બંને વચ્ચે મૈત્રી કરાર પણ થયો હતો, જેમાં લગ્ન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। વસ્ત્રાપુર પોલીસે આરોપી ટ્રાફિક બ્રિગેડ જવાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આમાં હકીકત એવી છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં થલતેજ વિસ્તારમાં રહેતા એક મહિલાએ ફરિયાદ જાહેર કરેલી હતી અને પોતે એક નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગ્યાએ સ્પામાં મેનેજર તરીકે એ નોકરી કરતા હોય અને આ કામના આરોપી જે છે કલ્પેશભાઈ સુભાષભાઈ બેસાણે જે બી ડિવિઝન ટ્રાફિકની અંદર ટ્રાફિક બ્રિગેડ તરીકે નોકરી કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે અને એમના પોતાના ધંધાના ભાગરૂપે બંને પ્રથમ પરિચય વાસણા પોલીસ સ્ટેશન મુલાકાતમાં 3 વર્ષ પહેલાં થયેલ હતો। ત્યારબાદ બંનેના મોબાઈલની આપલે થઈ અને બંને વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા એમને પ્રથમ 24/2/2024ના રોજ આશરે 2 વર્ષ પહેલાં આ લેકવ્યુ હોટલ જે છે વસ્ત્રાપુર લેક પાસે ત્યાં પ્રથમ શારીરિક સંબંધ બાંધેલાની હકીકત જાહેર કરેલી હતી। ત્યારબાદ બંને વચ્ચે આમના જે ફરિયાદીના નિવાસસ્થાન ખાતે પણ અવારનવાર પ્રેમ સંબંધ થયેલો હતો અને પોતાને લગ્ન કરવાની વાત કરી અને પોતાની સાથે લગ્ન કરશે એવું વચન આપેલું હતું। ત્યારબાદ આ કામના જે આરોપી જે છે તે ફરિયાદીના મોબાઈલ ઉઠાવતા નથી, નો રિપ્લાય કરતા હોવાની હકીકત જાણવા મળેલ અને પછી એમને જાણવા મળેલું કે એમને કોઈ અન્ય સ્ત્રી સાથે પણ લગ્ન કરેલ હોવાની હકીકત એમને જાણવા મળેલી હતી, જેથી પોતાની જે વચન આપેલ હતું એમાંથી ફરી જતા આ કામના વિક્ટીમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એ સાક્ષીની અંદર નિયમોની જોગવાઈ મુજબ એમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું છે, પંચનામા કરવામાં આવેલ છે। એફએસએલની મદદ લઈ મહત્તમ પુરાવા આરોપી વિરુદ્ધ એકઠા કરી અને આ કામના આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આરોપી જે છે એને લગ્ન પહેલા કેટલા સમય પહેલા કરેલા છે, લગ્ન જીવન પછી એના શારીરિક સંબંધ બાંધેલા? લગ્ન એને કોઈ પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે। હજી લગ્ન એને કર્યા છે કે નથી કર્યા ખ્યાલ નથી, પણ આપણે જે લગ્ન કરવાનું વચન આપ્યું હતું વિક્ટીમ સાથે, એમને લગ્ન એમની સાથે નહીં કરવાનું એને જણાવી દેતા એમને વિશ્વાસઘાત થયેલાનું જણાતા હમણાં ફરિયાદ જાહેર કરેલ છે। બંને વચ્ચે આશરે 3 વર્ષથી પ્રેમ સંબંધ હોવાની હકીકત જણાવેલી છે અને આ જે આરોપી જે છે એમને મૈત્રી કરાર ગઈ 2025માં જુલાઈમાં લાલ દરવાજા ખાતે એક લખાણ કરેલું હતું અને એની અંદર મૈત્રી કરારમાં પણ એમને વચન આપેલું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ। આ બધા મહત્તમ વૈજ્ઞાનિક પુરાવા તપાસના કામે એકઠા કરવામાં આવેલા છે। હજી આરોપી વિરુદ્ધ ન્યાયની કોર્ટમાં એનું 164નું નિવેદન લેવડાવી તેમજ હજુ વધુ આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરનાર છીએ। આરોપી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે બી ડિવિઝનની અંદર એવી હકીકત જાણવા મળેલી છે અને આશરે લગભગ વર્ષ 10-12 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને આ ગુના કામે એમની ધોરણસર અટક કરી કાયદેસર કરી છે। સાહેબ, આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એ શું જણાવે છે? પોતે કુંવારો છે કે પરિણીત છે, શું જણાવે છે? આરોપીને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો એનો પોતાને જે આ વિક્ટીમ જે છે એમને કોઈ અન્ય બોયઝ સાથે એને બંનેને ફોટા એની પાસે આવેલા હતા અને જે બોયઝ સાથે એને સ્ત્રીને સંબંધ હતો એવી હકીકત જાણવા મળતા બંને વચ્ચે વાતચીત થતાં કે હવે હું તારી સાથે નહીં, બંને બ્રેકઅપ થયેલું એવું જણાવેલું। હજુ આ કામે હજી તો પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે। હજી તો બંને વચ્ચે આરોપી શું સત્ય હકીકત જણાવે છે એની ખરાઈ કરવાની તપાસ ચાલી રહી છે।